લગભગ 6 મહિના પછી મારા ઘરે છોલેપૂરી બને છે. રાત્રે છોલેપૂરીનો પ્રોગ્રામ ફિક્સ હતો, એટલે સવારે મેં છોલે પલાળી દીધા હતા, એટલે સરસ રીતે ફૂલીને ડબલ થઈ જાય. એટલે છોલે રેડી કરતાં પહેલાં એની ગ્રેવી પ્રિપેર કરીશું. તો 4 કાંદાને ગ્રાઇન્ડર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાના અને એની એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લેવાની અને એને બાઉલમાં કાઢી લેવાના. કારણ કે એ જ જારમાં 2 ટામેટાને કટ કરીને એની પણ ફાઇન પેસ્ટ રેડી કરીશું. મારી પાસે એક મોટું ટામેટું હતું, એટલે મેં એક જ ટામેટાનો યુઝ કરેલો છે. એમાં 7 થી 8 કળી લસણ, થોડું આદું અને જીરું એડ કરવાનું અને એની ફાઇન પેસ્ટ રેડી કરી લેવાની. આ રીતે કરવાથી આદુ લસણને ઉપરથી એડ કરવાની જરૂરત નથી પડતી અને છોલે ડાયરેક્ટ આપણે કુકરમાં જ બનાવશું, એટલે બીજા કોઈ વાસણની જરૂર પણ નથી પડવાની. એટલે કુકરમાં થોડું તેલ એડ કરીશું અને ગરમ થાય એટલે એમાં કાંદાની ફાઇન પેસ્ટ રેડી કરેલી તે એડ કરવાની અને એને સોતે કરીશું. કાંદાની પેસ્ટ સોતે કરતાં વાર લાગશે, એટલે એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સોતે કરીશું. ત્યાં સુધી એમાં એડ કરવા માટેના મસાલા રેડી કરી લઈએ. તો એક વાડકીમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાંનો પાવડર, આમચૂર પાવડર અથવા તો પછી દાડમના દાણાનો પાવડર, છોલે મસાલા અને ધાણા જીરું પાવડર એડ કરી લેવાનું અને બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લેવાના અને એમાં પાણી એડ કરવાનું અને એક થીક પેસ્ટ જેવું રેડી કરી લેવાનું. થોડીક વાર એટલે રેસ્ટ આપીશું, એટલે બધા જ મસાલા પાણીમાં સરસ રીતે ફૂલી જશે. તો આ સાઈડ પર કાંદા પણ સોતે થવા આવ્યા છે, પણ એ નીચેથી થોડા સ્ટીક થાય છે, એટલે થોડું પાણી એડ કરવાનું અને પછી એને સોતે કરીશું. એટલે એની કુકિંગ પ્રોસેસ લાંબી થશે અને કાંદો બરાબર સોતે થશે અને નીચેથી એ બળશે પણ નહીં. અને કાંદો ગોલ્ડન કલરનો થાય પછી ટામેટાની પ્યોરી જે રેડી કરેલી હતી તે એડ કરીને એને સોતે કરીશું. તો ટામેટા છે એટલે થોડું મીઠું પણ એડ કરી લેવાનું, એટલે ફટાફટ ટામેટા પણ સોતે થઈ જશે. તો તમે જોઈ શકો છો કે ટામેટા સોતે થઈને હલકું ઓઇલ પણ રિલીઝ થવા માંડ્યું છે. તો હવે જે મસાલા રેડી કરેલા હતા તે એડ કરવાના અને એને મિક્સ કરીશું અને મસાલાને પણ સોતે કરીશું. એટલે જેમ જેમ એ સોતે થશે તેમ તેમ તમને ખ્યાલ આવશે કે ગ્રેવીનું ટેક્સચર પણ કંઈ અલગ જ થવા માંડ્યું છે અને એક સરસ સુગંધ આવવા માંડશે. તો પછી એની અંદર છોલે એડ કરી લઈશું. તમને થશે કે આ તો એકદમ સિમ્પલ છે, આમાં ચાનું પાણી કે કોઈ સ્પાઇસીસ કે કોઈ પોટલી કે કશું જ નથી બનાવવાનું. પણ આપણે પોટલી કે એવું કશું જ નથી કરવાના. સિમ્પલ એક તપેલીમાં થોડું પાણી લેશું અને એમાં તજ અને લવિંગ એડ કરવાનું અને 1 ચમચી ચા એડ કરીને એને બોઇલ કરીશું. આનાથી સ્પાઇસીસનો ટેસ્ટ પણ આવશે અને દરેક વખતે પોટલી બનાવવાની ઝંઝટ પણ નહીં રહે. તો પાણી એકદમ સરસ રીતે બોઇલ કરવાનું, એટલે ચાનો કલર પણ આવી જશે અને સ્પાઇસીસનો ટેસ્ટ પણ આવશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આ પાણી છોલેમાં એડ કરી લેશું અને બીજું થોડું પાણી એડ કરવાનું. મેં પાછળથી થોડું બીજું પાણી પણ એક્સ્ટ્રા એડ કરેલું હતું. તમે જ્યારે છોલે બનાવશો ને એટલે તમને ખ્યાલ જ આવી જશે કે કેટલું પાણી જોઈશે. તો હવે કુકર બંધ કરીને એની 7 થી 8 વિસલ વગાડી દઈશું. ત્યાં સુધી આપણે પૂરીનો ડો રેડી કરી લઈએ. તો પૂરી પણ ઘઉંના લોટની જ બનાવશું. તો લોટમાં થોડો રવો, મીઠું અને તેલ એડ કરીને પૂરીનો ડો રેડી કરી લેવાનો અને એને થોડીક વાર માટે રેસ્ટ આપીશું. એટલે રવો પણ ફૂલી જશે અને ડો પણ બરાબર સેટ થઈ જશે. પછી તેલ લગાવીને લોટને સેટ કરી દેવાનો. મોટા મોટા લુવા કરીને મોટી મોટી પૂરી વણી લેવાની.
ભટુરે જેટલી સાઈઝની પૂરી વણવાની અને પછી એને ફ્રાય કરી લેશું. ભટુરે મેંદાના બને છે, એના કરતાં ઘઉંના લોટની પૂરી બનાવીને ખાઈએ તો એ વધારે સારી પડે. તો તમે જોઈ શકો છો કે પૂરી ધીરે ધીરે ફૂલવા માંડી છે. તો ઉલટ પલટ કરીને એને સારી રીતે ફ્રાય કરી લેશું અને આ રીતે બધી જ પૂરી બનાવી લેવાની. અને ચણાની વિસલ પણ વાગી ગઈ છે, તો કુકર ખોલીને ચણા ચડી ગયા છે કે નહીં તે ચેક કરી લેશું. જો ચણા કાચા હોય તો ફરીથી એની વિસલ વગાડશું. તો જુઓ, ચણા એકદમ સરસ રીતે સ્મેશ થઈ જાય છે, એટલે ચણા એકદમ સરસ રીતે ચડી ગયા છે અને છોલે લુકવાઇઝ પણ એકદમ સરસ દેખાય છે. તો તમે એકવાર મારી રીતે છોલે પૂરી ચોક્કસથી બનાવજો. જનરલી મારા બાળકોને છોલે પૂરી નથી ભાવતા, પણ મેં આ રીતે બનાવ્યા તો એકદમ શોખથી આંગળા ચાટીને ખાધા અને ખૂબ જ વખાણ કર્યા. અને બાળકો જ્યારે વખાણ કરે ને ત્યારે આપણે માસ્ટર શેફ હોઈએ ને એવી ફિલિંગ આવે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ટિલ ધેન, બાય બાય.